આઈયુઆઈ એટલે શું? ઇન્ટ્રાયુટ્રાઇન ઇન્સેમિનેશન, જેમાં સીમેન લઈ એને વોશ કરી અને ગર્ભાશયની અંદર ઇન્જેક્ટ કરવામાં આવે છે. તો આઈયુઆઈના ફાયદા કયા કયા? નંબર 1, જ્યારે પણ ઘણીવાર ફિમેલ્સમાં સર્વિક્સમાં જે મ્યુકસ છે એ બહુ થિક હોય, તો જ્યારે નેચરલ ઇન્ટરકોર્સ કરવામાં આવે છે ત્યારે સીમેન હાઈ ઇન વજાઇના ડિપોઝિટ થતું હોય છે. આ સ્પર્મને સર્વાઇકલ મ્યુકસમાં થઈને ટ્રાવેલ કરીને યુટ્રસની અંદર જવું પડે છે. તો ઘણા બધા કારણોમાં સર્વાઇકલ મ્યુકસ થિક હોવાના કારણે સ્પર્મ યુટ્રસમાં એન્ટર થઈ શકતું નથી. તો આઈયુઆઈ કરવામાં આપણે આ સર્વિક્સને એટલે કે ગર્ભાશયના મુખને બાયપાસ કરીને સિમેનને વોશ કરીને ગર્ભાશયની અંદર ફેલોપિયન ટ્યુબની નજીક ઇન્જેક્ટ કરતા હોઈએ છીએ, જેનાથી પ્રેગ્નન્સીનો રેશિયો વધી જતો હોય છે. નંબર 2, આઈયુઆઈમાં સીમેનને વોશ કરવામાં આવે છે. સીમેનમાં સ્પર્મ સિવાય બીજી ઘણી બધી ઇમ્પ્યોરિટીઝ હોય છે. તો સીમેનની અંદર કલ્ચર મીડિયા એડ કરવામાં આવે છે અને એને વોશ કરવાથી બધી ઇમ્પ્યોરિટીઝ દૂર થઈ જાય છે. જે સ્પર્મ્સ પાવરફુલ છે, હાઈલી મોટાઇલ છે, તેને સેપરેટ કરવામાં આવે છે અને એને યુટ્રસની અંદર ઇન્જેક્ટ કરવામાં આવે છે, જેનાથી પ્રેગ્નન્સીનો રેશિયો વધી જતો હોય છે. અને નંબર 3, આઈયુઆઈ એ ઓવ્યુલેશનના સમયના ગાળામાં કરવામાં આવે છે. એટલે કે ફિમેલનું સોનોગ્રાફી કરી એને ઓવ્યુલેશન થવાનું ઇન્જેક્શન આપી અને એના 36 કલાકમાં આઈયુઆઈ કરવામાં આવે છે, જેનાથી ઓવમ રિલીઝ થાય તે વખતે સ્પર્મ ઓવમની ખૂબ જ નજીક રહેતા હોય છે, જેનાથી પ્રેગ્નન્સી રહેવાની શક્યતાઓ વધી જતી હોય છે. થેન્ક યુ.